જરૂરથી નિધિ જો વાત કરવામાં આવે તો આઈપીએસ જીએસ મલિક જે છે ગુજરાત પોલીસના 41માં ગુજરાત પોલીસ વડા બનવા જઈ રહ્યા છે અથવા તો બની ગયા છે। તમે જોઈ શકો છો તેને લઈને જે પ્રોટોકોલ પ્રમાણે જે તૈયારીઓ હોય એ તમામ તૈયારીઓ જે છે અત્યારે ગુજરાત પોલીસ કચેરી જે વડાની છે ત્યાં અત્યારે થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કે આ તરફ ડીજીપી ઓફિસના જેટલા પણ અધિકારીઓ જે છે સિનિયર એ પણ અહીંયા પહોંચી ગયા છે સ્વાગત કરવા માટેથી। અહીંયાથી પ્રોટોકોલ પૂરો કર્યા બાદ જે છે ડીજીપી કચેરીની અંદર જશે, ત્યાંથી જે છે જૂના ડીજીપી જે હોય છે એ એમને ચાર્જ આપતા હોય છે। ચાર્જ લીધા બાદ જે છે પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને જેની અંદર મુખ્યત્વે વાત કરવામાં આવશે કે ગુજરાતની અંદર જે એ ડીજીપી બની રહ્યા છે, 41માં ડીજીપી બની ગયા છે, ત્યારબાદ મુખ્ય પડકારો કેવા પ્રકારના રહેશે। બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો કયા એવા વિષયો રહેશે જેની ઉપર એમને સૌથી વધારે કામ કરવાનું રહેશે। જો વાત કરવામાં આવે તો વર્ષ 2002-2008ની અંદર નિધિ ગુજરાત જે છે એ આતંકીઓના સંગઠન ઉપર લઈને સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે હંમેશા। અને બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો ગુજરાત જે છે એનો દરિયાઈ સીમા ઉપર જે છે અવારનવાર ડ્રગ્સ અને નાર્કો ટેરરિઝમની ઘટનાઓ જે છે એ બનતી હોય છે। સાથે તે સાયબર ક્રાઇમ અને સાયબર ટેરરિઝમ જે છે એ પણ મહત્ત્વનો મુદ્દો બની રહેશે। તો જે પ્રમાણે આપણી વાતચીત થઈ હતી ડીજીપી બન્યા એ પહેલાં જ્યારે એમની મુલાકાત થઈ હતી ત્યારે એમણે એવું જણાવેલું હતું કે ખાસ મુદ્દાઓ જે રહેશે જેની ઉપર એ કામ કરવા માંગે છે, ઈચ્છે છે, તો એક તો નાર્કો ટેરરિઝમ, સાયબર ટેરરિઝમ ઉપર જે છે મહત્ત્વનું કામ જે છે એ કરશે। બીજી એમણે વાત કરી હતી કે જે પ્રમાણે ગુજરાત પોલીસના અત્યાર સુધીના પડતર પ્રશ્નો છે, કારણ કે એક કાર્યશૈલી જીએસ મલિકની એ પણ રહી છે નિધિ કે એ એડમિનિસ્ટ્રેશનના માસ્ટર બ્લાસ્ટર છે। અને જે પ્રમાણે અમદાવાદમાં 2.5 વર્ષથી હતા એ દરમિયાન એને કુલ અમદાવાદ શહેરની આપણે ખાલી માત્ર વાત કરીએ તો 9000 જેટલી બદલીઓ જે છે એમણે કરેલી છે। આ 9000 બદલીઓ કરવી એ ખૂબ જ મોટી બાબત છે, કારણ કે જ્યારે પણ બદલીઓ પોલીસ ખાતાની અંદર થતી હોય છે ત્યારે નાના મોટા વિવાદો જે છે એ સર્જાતા હોય છે, પરંતુ આ એટલે અત્યાર સુધીમાં 9000ની બદલીની અંદર એક પણ વિવાદ જે છે હજી સુધી સામે નથી આવ્યો। તો ગુજરાત પોલીસની અંદર બદલીનો મુદ્દો જે છે એ કદાચ પોલીસ કર્મચારી હોય, પીઆઈ હોય કે સિનિયર કક્ષાના હોય તો એ બદલી જે છે એ મહત્ત્વનો મુદ્દો હોય છે। બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો પોલીસના પડતર પ્રશ્નો, જેમાં પોલીસ અધિકારીઓ સામે કોઈ ખાતાકીય તપાસ ચાલતી હોય, પોલીસ કર્મચારી સામે કોઈ ખાતાકીય તપાસ ચાલતી હોય, તો જીએસ મલિકે એવું આપણે જણાવ્યું હતું કે આઈજી કક્ષાના અધિકારી જે છે ડીજીપી ઓફિસ જે છે હવે આવા પોલીસ કર્મચારી અધિકારીઓને સાંભળશે, સાથે તે ફરિયાદીઓને પણ સાંભળશે। કારણ કે જે પ્રમાણે અમદાવાદની અંદર એ કામ કરી રહ્યા હતા એ પ્રમાણે તો પ્રજાને મળતા હતા, પ્રજાના પ્રશ્નો શું છે, એને શું તકલીફ છે, કયા કોઈ અધિકારીથી કોઈ તકલીફ છે કે નહીં, શું પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી કરી છે કે નથી કરી, આ તમામ બાબતો જે છે એ મેળવતા હતા। તો એ જ પ્રકારે હવે ગુજરાત પોલીસ વડા તરીકે ગુજરાત કચેરી ખાતે, ગુજરાત પોલીસ વડાની કચેરી જે છે ગાંધીનગર ખાતે, ત્યાં પણ એક આવી નવી સિસ્ટમ જે છે ચાલુ કરવામાં આવશે, જ્યાં ગુજરાતભરમાંથી પબ્લિક આવી કે પ્રજા આવી પોતાની તકલીફો જે છે એ જણાવતો આપણને હવે સાયરન સંભળાઈ રહ્યો છે પોલીસની ગાડીનો, એટલે જીએસ મલિક જે છે એ નીકળી ચૂક્યા હતા। થોડાક મિનિટો એટલે થોડાક ક્ષણોની અંદર જે છે ઝી24 કલાકની સ્ક્રીન ઉપર જે છે 41માં પોલીસ વડા જે છે જીએસ મલિક એ આપણને જોવા મળશે અને ચાર્જ સંભાળશે। ચાર્જ સંભાળ્યા બાદ પ્રાથમિકતા શું રહેશે અને થોડા સમયની અંદર મીડિયા સાથે વાતચીત પણ કરશે। જોકે આપણે વાતચીત કરી ચૂક્યા છીએ અગાઉ પણ। આપ આજે જોઈ રહ્યા છો અહીંયા અત્યારે બેન્ડ જે છે અત્યારે ચાલુ થઈ ગયા છે। હવે થોડા સમયની અંદર જે છે જીએસ મલિક જે છે એ પહોંચ્યા બાદ જે છે પ્રોટોકોલ પ્રમાણે એ પ્રોટોકોલ પ્રમાણે ચાર્જ સંભાળશે। જૂના ડીજીપી જે છે એ ચાર્જ છોડ્યા બાદ જે છે એ નવા ડીજીપીને ચાર્જ આપતા હોય છે। પ્રાથમિકતાની જો વાત કરવામાં આવે તો જે પ્રશ્નો છે ખાસ કરીને અત્યાર સુધીના મોટાભાગના એ બધા જ પ્રશ્નોને લઈ અને કામગીરી જે છે કરવામાં આવશે। તો આ પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત પોલીસ વડા જે છે એને પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવા માટેથી પોલીસ બેન્ડ જે છે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અને એમને સ્વાગત કરવા માટેથી બેન્ડ જે છે આગળ જઈ રહ્યો છે। થોડી જ ક્ષણોની અંદર જે છે પોલીસ વડા અહીંયા તમે જોઈ શકો છો ઘોડેસવારો જે છે એ પણ પહોંચી ગયા છે અને આ નવા ડીજીપીની એન્ટ્રી જે છે થઈ ચૂકી છે। એમનું વાહન, પોલીસ વાહન જે છે તમે જોઈ શકો છો કે આવી ચૂક્યા છે ગુજરાત પોલીસ વડા અને હવે નીચે ઉતરતાની સાથે જ તે એમને પ્રોટોકોલ પ્રમાણે જે છે એનું સ્વાગત કરવામાં આવશે। આ જીએસ મલિક જે છે એ અંદરની તરફથી જે છે નીચે ઉતરે છે તમે જોઈ શકો છો અને થોડા સમયની અંદર જે છે હવે એ ચાર્જ સંભાળી રહ્યા છે। તો નિધિ જે પ્રમાણે પ્રાથમિકતાઓની આપણે વાત કરી રહ્યા હતા એ પ્રમાણે તો પડતર પ્રશ્નો ખાસ કરીને પોલીસના જેવું છે, કારણ કે પોલીસને સાંભળનારો અથવા તો પોલીસના પડતર પ્રશ્નો જેવું છે એનું નિરાકરણ જલ્દી આવતું હોતું નથી। તો એ લાવવા માટેના પ્રયત્નો સૌથી પહેલાં જે છે એ ગુજરાત પોલીસ વડાના રહેશે। નિધિ બિલકુલથી તો આપ જુઓ
જીએસ મલિક, જેઓ થોડી જ વારમાં પોતાનો ચાર્જ સંભાળશે. સીધા લાઈવ દ્રશ્યો તમે ગાંધીનગરથી જોઈ રહ્યા છો, જ્યાં જીએસ મલિક પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ ડીજીપી તરીકેની ગુજરાત પોલીસના વડા તરીકેનો ચાર્જ સંભાળશે. જો કે આ ઘણી મોટી જવાબદારી પણ છે. આ જવાબદારી નિભાવવા માટે ઘણા પડકારોનો સામનો પણ કરવો પડશે. જો કે જે રીતે જીએસ મલિકની કારકિર્દી, તેમની કામગીરી, તેમની વિશિષ્ટતા અત્યાર સુધી આપણે તેમના દરેક પદભાર દરમિયાન જોઈ છે અને તેને લઈને ગુજરાતની જનતાને અપેક્ષાઓ પણ તેમની પાસે ઘણી વધારે રહેલી છે.